વલ્લભાથી સુબોધીની પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. ના, એવું નથી રેખું. આ અહીંયા જો એસી પછી બહાર જઈએ એટલે ગરમી, એના લીધે જ કદાચ આ શ્વાસ ચડે ને આપણને બેચેની ગભરામણ. હા, એ ચાલુ છે. સોરી. આ રીતે હતપત્ર લજ્જાનો ત્યાગ, તુષ્ટમના પ્રશાંત મન, ગતસ્પૃહ ઈચ્છાઓની નિવૃત્તિ. કાલ મને ખબર નહોતી ચાલુ છે એટલે હું બોલી, કાંઈ વાંધો નહીં, ભલે રહ્યું, કાંઈ વાંધો. બધા આપણા જ છે, કોઈ પારકાર નથી. કાળની પ્રતીક્ષા, વિમદો અભિમાનનો અભાવ. જો અભિમાનનો અભાવ તો ભાગ્યે જ કોઈમાં હોય. દરેકને કાંઈક કોઈક બાબતનો અભિમાન હોય ને હોય જ. વિમત્સર ઈર્ષા અદેખાઈની નિવૃત્તિ. આ 6 અંગો સહિત ભગવાનના નામોનો ઉચ્ચાર કરતા પૃથ્વીનું પર્યટન કસાયોની પરિપાકનું કારણ હતું. આ પ્રમાણે કસાયોનો પરિપાક દ્રષ્ટ દ્વારા કે અક્રષ્ટ દ્વારા એ વિષની શંકા થાય તે માટે કહે છે. એવં કૃષ્ણ મતેર બ્રહ્મન શક્તયાત મલયાત્મનમ કાલઃ પ્રાદુર્ભૂતકાલે તડિત સૌદમયની યથા. અર્થ, એવી રીતે મારી મતિ ભગવાન શ્રી કૃષ્ણમાં જોડાઈ ગઈ. કોણ કહે છે? નારદજી. એટલે અન્ય વિષયોમાંથી આસક્તિ છૂટી જવાથી મારું અંતઃકરણ, એક માં હતી, હવે તો આ બધામાંથી આસક્તિ છૂટી ગઈ અને શેમાં જોડાઈ ગઈ? કૃષ્ણમાં. કૃષ્ણમાં આસક્તિ જોડાય એટલે અંતઃકરણ શુદ્ધ થાય. જો પ્રભુ નહોતા પધાર્યા ને ત્યારે ખોટું બોલતા વિચાર નહોતો આવતો. ક્યાંય પણ મોડું થાય તો તરત ખોટું બોલી દેતા. ઓફિસ હોય કે કાંઈ હોય, આપણા ઘરે કોઈ આવ્યું હોય કાંઈ વેચવા, તો આપણે કહીએ અમે તો આટલા લીધું હતું. હવે ઠાકોરજી પધાર્યા તો 10 વાર વિચાર કરીએ કે ના, અને ઓલું ન બનાવાય. હમણાં જ એક વૈષ્ણવને કીધું, આપણા ઘરે જ આવ્યા હતા, એ કે જોઈ લે બેન, આપણે શાકવાળા પાસે પછી કામવાળા આવે તો એનો પગાર કાપી લઈએ. આ નાના આપણે કેવું કરીએ છીએ? ઓલા શાકના એમ કહીએ કે 50ના 300 આપી દે ને ભીંડા, 250 નહીં. હવે જે ઓલું પેટું રડે છે, આ બધાને છોડી દો. એ કે ને 50ના 250. હા, એટલે ત્યાં એની ભેગા એક વૈષ્ણવ હતા, એ વળી બીજું બોલ્યા. એ કે પછી ઘણી વાર આપણે હળેલાઈ દઈ દઈએ ને ઉલ્લું બનાવે. એ કે સાંભળો 50 રૂપિયામાં કદાચ 10ના સડેલા દે તો 40ના તો સાચા દે છે ને. તમે સેલ્સ ઇન્ડિયામાં જાઓ કે વિજયમાં જાઓ સેલ્સમાં, આ ટીવી 90,000નું હોય ને તમે એમ કહો 82,000નો દો, માગો છો? એ કે પણ એમાં છાપેલું જ હોય, એમાં છાપેલું હોય છે, એમાં એને 30,000 મળે છે, આને એક 10 રૂપિયા મળે. એના માટે એ તડકાનો ચંપલ તો એના જુઓ. તો વાત આ વૈષ્ણવી. એ કે વૈષ્ણવ આવો દીનતાવાળો હોવો જોઈએ, લૌકિક વાત નહોતી. એ કે ઈલાબેન, એટલે હું તો જ્યાં જાઉં ને ત્યાં બધાને એ જ કહું કે નાના માણસોને તમે ભાવ ના કરો, હેરાન ના કરો, દીનતા રાખો. એ કે કામવાળો 12 મહિનામાં માનો 3 મહિના નથી આવતો, રજા પાડે છે, તો શું કામ કાપો છો? એ આપણા ઘરમાં આપણા ઠાકોરજી બિરાજે, એનું બુહારી કરે, મંદિર વસ્ત્ર કરે, આજે પાત્ર ઘસે છે, આ બાથરૂમ ધોવાના, આ બેઝિન છોડી દો. જો આ દિનતા હશે ને તમારામાં, તો શરૂઆત નાનાથી કરશો ને પછી તમારે ક્યાંય કોઈ ઉપર તમને અભાવો નહીં આવે. મને એની વાત ઘર કરી ગઈ. એટલે કાંઈક આ દિનતાની જ વાત નીકળી હતી કે દિનતાના પાત્રમાં મનમણી મૂકીને આ દયારામભાઈનું પદ હતું, એનું અમે લોકો કાંઈક વિવરણ કરતા હતા. અને એમાં એ અનુસંધાનમાં એ બેને કહ્યું ને, ભલે વાત લૌકિક હતી પણ એણે જે ત્યાંથી શરૂઆત કરી કે ઈલાબેન અહીંથી શરૂ કરો ને પણ દિનતા તમારામાં આવે જ, પછી તમને નાના માણસોને યારે હેરાન કરવાનું મન નહીં. એ કે મેં શરૂઆતમાં આ બધું આ બહુ જોયું છે, પણ પછી નક્કી કરી લીધું કે શરૂઆત અહીંથી જ કરવી. અને ખરેખર મને બહુ મજા, અને એણે કીધું ત્યારનું મને આનંદ આવે છે. તો
વૈષ્ણવ પાસેથી આ જ બધું શીખવાનું. તો કે છે મારું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું. હવે છેતરે એની બીક જ નહીં. ઓલા બેન તરત બોલ્યા હોય 10 રૂપિયાના તો પછી એ કે હડેલા આપી દે. તો કે 10 રૂપિયાના હડેલા આપે, 40ના તો હારા આપ્યા ને. તો એ બેને બધી પોઝિટિવ જ વાતો કરતા હતા. આપણને મજા પડી ગઈ. તો મારે કહેવાનો આશય એ કે ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય ને આવા વૈષ્ણવના બધા એના સંગ થાય તો તમે તમારા ઠાકોરજીમાં વિશ્વાસ દ્રઢ કરતા થઈ જાઓ. ઘણીવાર આપણે લોકો ખોટા નિર્ણય લેતા હોઈએ અને ઘણીવાર જ્યાં સાચો લેવાનો હોય ત્યાં આપણે ખોટો લઈ લેતા. એ બેને નાનો દાખલો આપ્યો હતો કે કોરોનામાં એક વૈષ્ણવ હતા. હવે એ કે એને મધ્યમ કુટુંબ અને એટલી બધી તકલીફ. હવે એની રિક્ષા બંધ. એટલે એણે અમને કહ્યું કે તમે, એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં. 12 મહિનાનું બધું એને ભરી દીધું અને દર મહિને હું 5,000 દઈ આવું. ઈલાબેન મારું નામ નથી દેવું, આ તો આપણે 3 જણ છીએ એટલે કે તમારે દૂધ ને ઘી ને શાકભાજી ને ઠાકોરજીને ધરવાનું. હવે એ કે તમે જુઓ 3 વર્ષ આ ચાલ્યો. હવે મારા મિસ્ટરને એની ખબર હતી એટલે મારા મિસ્ટર ખદબદ કર્યું. હું કહું તમારે મારી યાર ભેજા મારે નહીં કરવાની, મને જ્યાં યોગ્ય લાગે ત્યાં મને વાપરવા દે. 3 મહિને એનો મોટો દીકરો આવ્યો એટલે અમે એને ઘરે બેઠા હતા. તો એનો દીકરો કે બા ઘઉં ને હવે અમે અમારું ઘર લઈએ છીએ. એટલે પછી ત્યાં એ ઊભા રહી ગયા. એની વહુને શું કે ખબર ન પડે આપણે ઘઉં છે કોઠી ભરેલી છે. એટલે દીકરા પાસે પૈસા લીધા કે તો ઓલા દીકરાએ અમને એ કે ઈલાબેન જય શ્રી કૃષ્ણ કર્યું હતું. મેં કીધું ભાઈ તારે તો સારું જ. એ કે મેં તો મમ્મીને કીધું જ છે મારો પગાર 2,66,000 છે, હું તો અમેરિકા ભણી આવ્યો છું. એટલે મમ્મીને ના જ પાડી કે તારે કોઈને કહેવાનું જ નહીં, તારે બધું આ તું આ દીકરો ને આ દીકરામાં ફેર છે. એમ કરીને દીકરા એને 50,000 આપ્યા. હવે નજરે જોયું ઓલા બેનને કાપો તો લોહી ન નીકળે. મનમાં એક ક્ષણ માટે મને એમ થયું કે મારો નિર્ણય ખોટો હતો. હવે એનો ખરાબ પ્રભાવ કેવો પડ્યો એનો દાખલો દો. પછી એક છોકરાએ ફીના મારી પાસે 15,000 માંગ્યા ગયા. હવે જે આ ખરાબ અનુભવમાંથી હજી હું બહાર નહોતી નીકળેલા બેન. મેં ઓલા છોકરાને કીધું હમણાં વ્યવસ્થા નથી. ઓલાની તારીખ વહી ગઈ ફી ભરવાની. અને પછી મારો જે જીવ બળ્યો છે પછી મેં નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં. ઓલાય વૈષ્ણવ તો હતા ને, એ 5-6 જણા 3 વર્ષ પાતળો લીધી ને તે એનામાં અભાવ બેન ન લાવી હોત તો આ છોકરાને તો અન્યાય ન કરત. હતા ને તમારી હાજરીમાં જ આ બધું થયું છે, ગેરહાજરીમાં નથી થયું. તો ઘણીવાર જિંદગીમાં ખોટા નિર્ણયો પાછા પાડે અને સાચા નિર્ણયો તમે લઈ ના શકો. તો અહીંયા શું કહે છે કે અંતઃકરણ ક્યારે શુદ્ધ થાય? બધામાં શુદ્ધ ભાવના. ભલે ને 3 વર્ષ એ બધાએ પાતળ લીધી ને ઠાકોરજીને ભોગ ધર્યો ને ઓન કે મન કે વેજા ને મેરે મન જગદીશ અને 15,000 ઓલા છોકરાને મોકલાવી દીધા હોત તો એનું વરસ બગડત નહીં. એનું વરસ બગડો ને ઈલાબેન એનું કારણ હું છું. અને એ મારા મનમાં જે એક ઓલી રહી છે ને કસક, એટલે મેં તમારી આગળ રજૂ કરી. હું એ બેનને મળીને હું બહુ રાજી થઈ કે આવાય વૈષ્ણવ ભૂતલ પર છે. ત્યારે હે બ્રહ્મરૂપી વ્યાસજી, દેહ પડવાનો સમય આવ્યો ત્યારે સુદામ પર્વત પર વીજળી ઝબકે એમ કાળ પ્રગટ થયો. સુદામ પર્વત ઉપર વીજળી પ્રગટે એમ કાળ પ્રગટ થયો. સુબોધિનીજી, આ પ્રમાણે પરિભ્રમણ કરવાથી કૃષ્ણમાં મતિ થાય. જો પરિભ્રમણ બધાની હાર ન કરાય, તમે પરિક્રમમાં જાઓ ને લૌકિક વધુ થાય. 1992માં કે 94માં સાલ યાદ નથી, આજે કેવું છે તે આજ. એમાં એક અમારા સંબંધીએ પાટલો રાખ્યો હતો ઓલામાં દ્વારકેશ બાવા કે કયા બાવા એ મને યાદ નથી, એને કથામાં, અને એ પૈસા નથી લેતા એટલે એણે પાટલો રાખ્યો.
એટલે એના મારા જે રાખ્યા એનું બધું કે તમારે કરવાનું. એટલે મારા ઉપર ફોન આવ્યો. એ કે બેબી હવે મારી ટિકિટ આવી ગઈ હતી, અને ત્યારે 40 વર્ષ પહેલાં કેવું હતું, એકબીજાની ટિકિટમાં એકબીજા જવાતું હતું. હવે એ કે તાર બનેવીને ટાઈફોઇડ થયો છે, એટલે મારાથી નીકળાશે નહીં, એટલે આ જે છેડાછેડીને બાંધવાનું, હવે એ કે તારે જવું પડશે. તો મેં કીધું સારું, હું જઈશ. હવે પહેલા જ દિવસે બધી તૈયારી ચાલતી હતી, બીજા દિવસથી કથા. એટલે જેના બધું છેડાછેડીને બાંધવાનું હતું ને, એ દૂરના મારા ભાઈ ભાભી થતા હતા, ઘણા દૂરના, 2-3 પેઢીએ. પણ એ 2-3 પેઢી સુધી કોઈની દીકરી બેન નહોતી. એટલે મને કે બેન તું આવ. એટલે મેં તું સારું. હવે જે વાત આ પરિભ્રમણની કરવી છે, હવે એ કે હાલો સવારમાં 2 વાગે આપણે પરિક્રમા કરી આવીએ. આપણે ભાઈ જો કોઈ દી ત્યાં સુધી 40 વર્ષ પહેલાં ગિરિરાજની પરિક્રમા નહોતી કરી. એટલે નાહી ધોઈને હું તૈયાર થઈ ગઈ સાડી પહેરીને. રીખું તમે માનશો ને, આ સુબોધી આખા રસ્તે એ 6 જણાએ જે સાસુની ને વહુની કરી, મુખારવીને ક્યાં આવી ગયું ખબર નહીં. હવે મારે તો 3જી 4થી કે બીજી 3જીએ પેઢી, એટલે આમાં 90% ઓળખું ને, એટલે હું પાછળ ખાલી હાલી જાઉં. આમે હું હાલવામાં નબળી છું આજે પણ. પછી મેં કીધું પરિક્રમા, હું તો પાછી એવું બોલું, મને એમ કે આ તો બધી પંચાયત કરી લીધી, એટલે હવે પરિક્રમા શરૂ થશે. મેં કીધું ભાભી પરિક્રમા નહીં કરવાની. એ કે બેન પરિક્રમા થઈ ગઈ. મેં તો ક્યાં કરી, આપણે ભગવાનનું નામ તો લીધું નહીં, ક્યાંય આપણે દંડવત કરવા ગયા નહીં ક્યાંય. એ કે રાતના કરી હોય તો દર્શન ન થાય ને, આપણે રાતના કરીને એટલે 3.5 કલાકમાં થઈ ગઈ. બધા એવું હાલે, પણ આખા રસ્તે આ જ કર્યું. તો આ તમે પરિભ્રમણ કરો ને, એમાં કૃષ્ણ ન મળે. તમે સતત ગિરિરાજ બાવા કે શ્રી કૃષ્ણ શરણમમાં મળો ને, તો રસ્તામાં ક્યાંક. ત્યારથી મને ખબર પડી કે બહુ બધાની હારે જાઓ તો પંચાયત થાય. એટલે અત્યારે અમે ક્યાંય જઈએ ને, એટલે હું બસમાં હોય કે ગાડીમાં હોય, હું કહું હાલો એ વાત બંધ, ભગવાન નામ લ્યો, હાલો એ વાત બંધ, ભગવાનનું નામ લ્યો. એનું કારણ છે હું જીવ છું, શિવ નથી. હવે બધા વાતો કરતા હોય, મને મન થઈ જાય તો બધાનો બગાડ થાય. એક જ નિયમ, તમે ઘરમાંથી અહીં બહાર નીકળો, વ્રજમાં જાઓ કે ચંપારણ જાઓ, બેઠકજી જારીજી ભરવા જાઓ, લૌકિક નહીં બોલવાનું, નહીં બોલવાનું ને નહીં બોલવાનું. તો અહીંયા શું કહે છે, આ પ્રમાણે પરિભ્રમણ કરવાથી કૃષ્ણમાં મતિ થાય. ક્યારે? સતત એનું નામ. ઓલા આખા રસ્તે પાછી હું તો પાછી પૂછું, મેં તો હાલો પરિક્રમા કરવાની ને, સવાર પડી ગઈ. એ કે બેન થઈ ગઈ. બરાબર, આને પરિક્રમા કહેવાય. ત્યારે વિશ્વમાં અનાશક્તિ થાય. જો આખા રસ્તે એમણે કંઈક ભગવત નામ લીધું હોત, કંઈક ગિરિરાજીની વાતો કરી હોત, આ રસ્તામાં પૂછરીકા લોઠા આવ્યા, આ શ્યામ તલાઈ આવી, આ શ્રીજી બાવન ચરણ ચોકી આવી, આ ગુસાઈજીના બેઠકજી આવ્યા, આ રામદાસજીના ગુફા આવી, આ 56 ભોગ, આ બધું કીધું હોય તો આપણે રાજી થાય કે આ બધું પરિક્રમામાં. એમ આખા રસ્તે કાંઈ નહીં, સીધું મુખારવિંદ, જ્યાંથી ગયા ત્યાંથી. એટલે મેં કીધું હાલો હવે પરિક્રમા. બેન થઈ ગઈ. મેં આપણે સમજી ગયા આ પરિક્રમા. ત્યારથી જો વલ્લભ આપણને આ બધા અનુભવ કરાવી દીધા શરૂઆતમાં, એટલે હવે સમજણ પડી ગઈ કે કૃષ્ણને શોધવો હોય તો આ બધામાં પડવાનું નહીં. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત. અને મારે चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાદીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો સાધન और नहीं कली में जासोय निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.